ઈલુ મારો દીકરો હાલ ને હાવ નવરો છો તું તારા હેર કટિંગ કરાય એવી ના ના હો, મારે હેર કટિંગ નથી કરાવવા. અને દોસ્તો મારા ડેડી છે ને 3 દીથી મારી પાછળ લાગ્યા છે. હાલ લીલું હેર કટિંગ કરાવવા જાય, હાલ લીલું હેર કટિંગ કરાવવા જાય. પણ તને નથી સારા લાગતા એટલા માટે કહું છું. અરે ના ના, સારા જ લાગે છે. તાર મમ્મી મને 2 દિવસથી કહે છે ઈલુ ઈ કે આને હેર કટિંગ કરાય આવો હાલો નથી. પૂછવી મમ્મી ને, મમ્મી સારા જ લાગે છે ને જો. થોડા મોટા થઈ ગયા છે. મોટા થઈ ગયા. નાના જ છે. અને હું તને શું કહું છું હા. જેમ નાના હેર હશે ને તારા હા. એમ મોઢું તારું સારું લાગશે. પણ તમે તો મોટા હેર રાખો છો, મને કેમ ના પાડો છો? નાના છોકરાને નાના રાખવાના હોય મોટાને મોટા રાખવાના હોય તાર મમ્મીને પૂછજો. અરે એવું કાઈ ન હોય. નાના છોકરાને નાના હોય મોટાને મોટા રાખવાના હોય એવું પૂછી કાઈ લો. ન હોય. આપણે દોસ્તોને જ પૂછીએ હા. હીલોને હેર કટિંગ કરવું જોઈએ કે ન કરવું જોઈએ. દોસ્તો જોવો ચારે બાજુથી બતાવી દઉં છું. આમ ફરી જા, પાછળ ફરી જા, પાછળ ફરી જા. જો આ બોલો તું એકદમ મસ્ત છે ને, બાબલા જેવો લાગે એટલા માટે હું તને કહું છું. શોર્ટ હેર હોય ને મસ્ત. અને તને નથી ખબર તારી જેવડા અમે હતા ને છાલિયા કટિંગ કરતા. કયું કટિંગ કરતા? ચાલ્યા તાર મમ્મીને પૂછજો. છાલિયા કટિંગ આવતું પેલા. બધાને એક સરખું. આ એક સરખું કટિંગ. અને હું હોસ્ટેલમાં જ્યાં ભણતો ને બેટા હા. ત્યાં 400 જણાનું કટિંગ કરવાનું હોય ને 2 સલૂન વાળા આવે કટ 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 બધાને સાલિયા કટિંગ કરીને વહી જાય. તને તારે એવું તો નથી કરવું. હેરસ્ટાઈલ બને તો ટોપ. ચાલ મારો દીકરો ચાલ. ના ના, ના એલા